નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. નવી પોલીસ કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત જે છે એ થઈ ચૂકી છે, જેની અંદર ધોરણ 12 પાસ ઉપર 7,565 પુરુષ અને મહિલા કોન્સ્ટેબલની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ પોલીસ કોન્સ્ટેબલ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની સાથે સાથે બીજી તમામ ભરતીની સંપૂર્ણ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, નવી પોલીસ કોન્સ્ટેબલ ભરતીની જાહેરાત. ધોરણ 12 પાસ ઉપર 7,565 કોન્સ્ટેબલની ભરતી. કુલ જગ્યાઓ કેટલી છે? 7,565 પુરુષ અને મહિલા. પોસ્ટનું નામ છે પોલીસ કોન્સ્ટેબલ. લાયકાત જે છે એ ધોરણ 12 પાસ રાખવામાં આવેલી છે અને આનો પગાર ₹21,700 થી 69,100 સુધીનો જે છે એ મળવાપાત્ર રહે છે. અને તમારે આની અંદર જે છે એ 5 કિલોમીટર દોડવાની જરૂર નથી, માત્ર ને માત્ર 1600 મીટરની રનિંગ જે છે એ કરવાની હોય છે. સંપૂર્ણ ડિટેલ આની આપણે એક પછી એક જોઈએ તો તમે જોઈ શકો છો. એન્ડ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ 22/9/2025 થી આના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થયું છે અને 21/10/2025 એ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. જો તમારે કોઈપણ કારણોસર 21 તારીખ સુધી ફી ભરવાની રહી જાય છે તો 22/10/2025 સુધી તમે જે છે એ ફી ભરી શકો છો. અને તમારા ફોર્મની અંદર કોઈપણ પ્રકારની તમારી જેથી ભૂલ થઈ જાય તો 29/10/2025 થી 31/10/2025 દરમિયાન તમે ફોર્મની અંદર સુધારા વધારા જે છે એ કરી શકો છો. આની જે છે એ કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન લેવામાં આવશે અને એ ડિસેમ્બર 2025 અથવા તો જાન્યુઆરી 2026ની અંદર લેવાઈ શકે છે. તો 22/9/2025 થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને 21/10/2025 એ ઓનલાઈન ફોર્મ ભરવાની જે છે એ છેલ્લી તારીખ છે. આગળ તમે જોઈ શકો છો, જે આ ઓફિશિયલ નોટિફિકેશન છે એમાંથી મેં આખો ફોટો લીધેલો છે. 22/9/2025 થી 21/10/2025 દરમિયાન તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો અને ડિસેમ્બર 2025 અથવા તો જાન્યુઆરી 2026ની અંદર આની જે છે એ ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે. આગળ તમે જોઈ શકો છો, કુલ કેટલી જગ્યાઓ છે? 7,565 જગ્યાઓ છે અને એનું પે લેવલ છે લેવલ 3 પ્રમાણે ₹21,700 થી 69,100 સુધીનું. તો અહીંયા 21,700 એ તમારું જે છે એ બેઝિક પે થશે. એની અંદર ડીએ, HRA બધું ઇન્ક્લુડ થઈ તમારો પગાર જે છે એ 35,000 થી 40,000 જેટલો ઇન હેન્ડ આવશે. પછી તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ જગ્યાઓ. તો તમે જોઈ શકો છો, કુલ જે છે એ કોન્સ્ટેબલ મેલ અને ફિમેલની જે છે એ ભરતી કરવામાં આવી રહી છે. જનરલ કેટેગરીની 3,174 જગ્યાઓ, પછી EWS કેટેગરીની 756 જગ્યાઓ, OBC કેટેગરીની 1,608 જગ્યાઓ, SC કેટેગરીની 1,386 જગ્યાઓ, ST કેટેગરીની 641 જગ્યાઓ. આમ 7,565 કોન્સ્ટેબલ પુરુષ અને મહિલાઓની જગ્યાઓ માટે જે છે એ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. ભરતી વિશે આપણે આગળ માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો, તમારી ઉંમર જે છે એ 18 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ અને 25 વર્ષ કરતાં જે છે એ વધારે હોવી જોઈએ નહીં. અને તમારી જે છે એ લાયકાત ધોરણ 10+2 એટલે કે 12 પાસ રાખવામાં આવેલી છે અને રિલેક્સેશન ઇન એજ એન્ડ એજ્યુકેશન એઝ પર કેટેગરી રૂલ્સ. તો જે પણ ઉમેદવારો SC, ST, OBC કેટેગરીના છે એમને એમની ઉંમરની અંદર જે છે એ છૂટછાટ મળવાપાત્ર છે. આગળ તમે જોઈ શકો છો, જે ઓફિશિયલ નોટિફિકેશન છે એની અંદર લખ્યું છે પ્રમાણે ઉંમર જે છે એ 18 વર્ષથી 25 વર્ષ હોવી જોઈએ અને અહીંયા જે છે એ ક્વોલિફિકેશન તમે ધોરણ 10+2 એટલે કે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ કોઈ પણ જે છે એ બોર્ડમાંથી. અને પછી જે પુરુષ ઉમેદવારો છે એમના જોડે લખ્યું છે પ્રમાણે ડ્રાઇવિંગ લાયસન્સ ફોર LVM મોટરસાઇકલ ઓર કાર એઝ ઓન ડેટ PE and MT લર્નર લાયસન્સ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. તો જે પુરુષ ઉમેદવારો છે એમના જોડે જે છે એ LVM એટલે કે મોટરસાઇકલ અથવા તો કારનું જે છે એ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે. આગળ આપણે આ ભરતી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો, જે NCC C કેટેગરીના ઉમેદવારો છે એમને 5% વધારાના માર્ક્સ મળશે. જે NCC B કેટેગરીના ઉમેદવારો છે એમને 3% વધારાના માર્ક્સ મળશે અને જે ઉમેદવારો જોડે NCCનું A સર્ટિફિકેટ છે એમને 2% જે છે એ વધારાના માર્ક્સ આપવામાં આવશે. અને જે પણ ઉમેદવારોએ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરેલો છે એમને પણ જે છે એ વધારાના માર્ક્સ જે છે એ આપવામાં આવનાર છે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો એપ્લિકેશન પ્રોસેસ. તો SSCની વેબસાઇટ પર જઈ અને તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. માય SSCની મોબાઈલ એપ્લિકેશન પર પણ તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. OTR ઓફ ઓલ્ડ SSC વેબસાઇટ વિલ નોટ બી કન્સિડર્ડ. તો SSCની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. તમામ ઉમેદવારો માટે જે છે એ ₹100 ફી રાખવામાં આવે છે, પરંતુ મહિલાઓ, SC, ST અને જે એક્સ સર્વિસમેન છે એમના માટે કોઈ પણ પ્રકારની ફી જે છે એ રાખવામાં આવેલી નથી. જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે, OBC, EWS કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે જે છે એ ₹100 ફી રાખવામાં આવેલી છે. હવે આપણે આગળ વાત કરીએ
અને તમે જે છે એ ફી તમારી જે છે એ ઓનલાઈન ભીમ યુપીઆઈથી, નેટ બેન્કિંગ અથવા તો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી જે છે એ ભરી શકો છો. હવે આપણે વાત કરીએ કે તમારી પરીક્ષા જે છે એ કેવી રીતે લેવામાં આવશે. તો તમારી જે પરીક્ષા છે CBE કમ્પ્યુટર પદ્ધતિથી લેવામાં આવશે. એની અંદર 100 ક્વેશ્ચન હશે, 100 માર્ક્સ હશે અને એના માટે તમને જે છે એ 90 મિનિટનો સમય આપવામાં આવશે. જનરલ નોલેજ / કરંટ અફેરના 50 પ્રશ્નો અને 50 માર્ક્સ રહેશે. રિઝનિંગના 25 પ્રશ્નો અને 25 માર્ક્સ રહેશે. ન્યુમેરિકલ એબિલિટી 15 પ્રશ્નો અને 15 માર્ક્સ રહેશે. પછી કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ / MS ઓફિસ / કોમ્યુનિકેશન 10 પ્રશ્નો અને 10 માર્ક્સ રહેશે. નેગેટિવ માર્કિંગ જે છે એ એક પણ પ્રશ્નનો તમે જવાબ ખોટો આપો છો તો 0.25 તમારા જે છે એ નેગેટિવ માર્કિંગ છે એ કપાઈ જશે. ક્વોલિફાઈંગ કટ ઓફ તો જનરલ માટે મિનિમમ 35 માર્ક્સ લાવવા જરૂરી છે. SC, ST, OBC અને EWS માટે મિનિમમ 33 માર્ક્સ લાવવા જરૂરી છે. અને જે એક્સ સર્વિસમેન છે એના માટે મિનિમમ 25 માર્ક્સ લાવવા જે છે એ જરૂરી છે. આગળ તમે જોઈ શકો છો જે ઓફિશિયલ નોટિફિકેશન છે એની અંદર લખ્યું છે પ્રમાણે તમારા જોડે જે છે એ આ તમારી ટેસ્ટ લેવામાં આવશે અને એની અંદર જે છે એ સિલેબસ નીચે પ્રમાણે રહેશે. તો આ રીતે મેં તમને ઉપર કહ્યું એ પ્રમાણેનો સિલેબસ રહેશે અને એના માટે તમને જે છે એ 90 મિનિટનો સમય આપવામાં આવશે. અને આ એક્ઝામ જે છે એ ઇંગ્લિશ અથવા હિન્દી ભાષાની અંદર લેવામાં આવશે. ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, દિલ્હી પોલીસની આ ભરતી હોવાથી પરીક્ષા જે છે એ ગુજરાતી ભાષાની અંદર લેવામાં આવશે નહીં. તમારે ઇંગ્લિશ અથવા તો હિન્દી ભાષાની અંદર આખું પેપર જે છે એ આપવાનું થશે. અને એનો સિલેબસ પણ તમે જોઈ શકો છો. જનરલ નોલેજ / કરંટ અફેર્સનો સિલેબસ તમે અહીંયા વિડીયો પોઝ કરી અને સ્ક્રીનશોટ લઈ શકો છો. રિઝનિંગનો સિલેબસ, ન્યુમેરિકલ એબિલિટીનો સિલેબસ અને કમ્પ્યુટર ફંડામેન્ટલ, MS એક્સેલ, MS વર્ડ, કોમ્યુનિકેશન, ઇન્ટરનેટ, www અને વેબ બ્રાઉઝર્સ વગેરેનો સિલેબસ પણ જે છે એ તમને અહીંયા આપી દેવામાં આવેલો છે. અને ધોરણ 12 કક્ષાના પ્રશ્નો જે છે એ તમને આ પરીક્ષાની અંદર પૂછવામાં આવશે. હવે આપણે આગળ વાત કરીએ તો તમારી જે છે એ શારીરિક કસોટી છે એ કઈ રીતે લેવામાં આવશે. તો એના માટે જે છે એ ઓફિશિયલ વેબસાઇટની અંદર આપેલું છે એ પ્રમાણે જે ઓફિશિયલ નોટિફિકેશન જે પ્રમાણે તમારી ઉંમર જે છે એ જે 30 વર્ષના ઉમેદવારો છે, જનરલી 18 થી 25 વર્ષના તમામ ઉમેદવારો જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરશે. તો એમને જે છે એ 1600 મીટર રનિંગ જે છે એ 6 મિનિટની અંદર કરવાની રહેશે. લોંગ જમ્પ જે છે એ 14 ફૂટનો કરવાનો રહેશે અને 3.9 ફૂટનો જે છે એ તમારે હાઈ જમ્પ કરવાનો રહેશે. પછી આગળ આપણે જોઈ શકો છો તમે જે તમારી છાતી તમારી હાઇટ જે છે એ 170 સેમી કરતાં જે છે એ વધારે હોવી જોઈએ. મિનિમમ 170 સેમી છે. અને પછી જે કેટેગરીના ઉમેદવારો છે એની અંદર એમને છૂટછાટ મળવાપાત્ર રહેશે. અને તમારી ચેસ્ટ જે છે એ 81 સેમી હોવી જરૂરી છે. અને તમે જ્યારે એને ફૂલાવો તો મિનિમમ 4 સેમી જે છે એ ફૂલવી જોઈએ. આગળ આપણે મહિલા ઉમેદવારો માટે વાત કરી લઈએ તો મહિલા ઉમેદવારોને જે છે એ 30 વર્ષ અપ ટુ 30 વર્ષ તો એમને જે છે એ 1600 મીટર રનિંગ 8 મિનિટની અંદર કરવાની રહેશે. 10 ફૂટનો લોંગ જમ્પ અને 3 ફૂટનો જે છે એ હાઈ જમ્પ મારવાનો રહેશે. પછી આપણે આગળ વાત કરીએ તો એમના માટે જે છે જે મહિલા ઉમેદવારો છે એમના માટે જે છે એ 157 સેન્ટીમીટર જે છે એ હાઇટ રાખવામાં આવેલી છે. અને SC અને ST ઉમેદવાર મહિલા હોય તો એમને જે છે એ 2 સેમીનું રિલેક્સેશન આપવામાં આવે છે. એટલે કે એમની 155 સેન્ટીમીટર હાઇટ હશે તો પણ જે છે એ એમને ચલાવી લેવામાં આવશે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો પછી ડેટ ઓફ બર્થનું કોઈ પણ પ્રકારનું તમારે પ્રૂફ જોઈશે. પછી તમારી ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ, પછી વેલિડ ફોટો આઈડી, ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે આ તમામ ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે. પછી પાસપોર્ટ સાઇઝના 2 રિસેન્ટ ફોટા, પછી તમારું જાતિનું પ્રમાણપત્ર, પછી એક્સ સર્વિસમેન લાગુ પડતું હોય તો, પછી ડ્રાઇવિંગ લાઇસન્સ મેલ કેન્ડિડેટ્સ માટે, પછી સ્પોર્ટ, NCC, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સર્ટિફિકેટ જો તમે જે છે એના વધારાના માર્ક્સ મેળવવા માગતા હોય તો, પછી વોર્ડ્સ ઓફ દિલ્હી પોલીસ સર્ટિફિકેટ, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, નેમ ચેન્જ પ્રૂફ આપણે જરૂર પડતું નથી, ધોરણ 10-12ની માર્કશીટ, પછી ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ એમાંથી કોઈ પણ એક, પછી પાસપોર્ટ સાઇઝના ફોટા, પછી જાતિનું પ્રમાણપત્ર અને જે છે એ ડ્રાઇવિંગ લાઇસન્સ. આ મેઇન ડોક્યુમેન્ટ છે તમારે એ જે છે એ ફોર્મ ભરવા માટે. અને તમારું એકવાર ફોર એક્ઝામ્પલ તમે પરીક્ષા અને શારીરિક કસોટી પાસ કરી લો છો તો એના પછીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આ તમારે તમામ ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે. ફોટો અને સિગ્નેચર જે છે એ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કઈ રીતે અપલોડ કરવું એની ઇન્ફોર્મેશન જે છે અહીં આપવામાં આવેલી છે. મેઇન જોઈ લઈએ કે આની અંદર જે છે એ સિલેક્શન પ્રોસેસ જે છે એ કેવી રીતે કરવામાં આવશે. તો સૌપ્રથમ તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. એના પછી તમારી 100 માર્ક્સની જે છે એ કમ્પ્યુટર બેઝ જે છે એ ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે અને એના માટે તમને જે છે એ 90 મિનિટનો સમય આપવામાં આવશે. પછી જે જગ્યાઓ છે એના 12 ગણા ઉમેદવારોને જે છે એ શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને એમને જે છે એ શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. જે દિવસે તમારી શારીરિક કસોટી છે એ જ દિવસે તમારું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. તો જે ઉમેદવાર ફોર એક્ઝામ્પલ 7200 ને કેટલી 7565 જેટલી જગ્યાઓ છે એના પર જે છે એ ફોર એક્ઝામ્પલ જેટલા પણ ઉમેદવારો ફોર્મ ભરે છે એના 12 ગણા ઉમેદવારોને જે છે એ શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. અને જે ઉમેદવારો શારીરિક કસોટીની અંદર પાસ થાય છે તેમનું ત્યાં ને ત્યાં જ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. એના પછી તમારી મેડિકલ એક્ઝામિનેશન આવશે
અને એના પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરી અને તમને જે છે એ અપોઇન્ટમેન્ટ જે છે એ આપી દેવામાં આવશે. અને તમારે કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. તો તમારે જે છે એ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે શારીરિક કસોટીની અંદર લાયક થવા માટે મિનિમમ 35 માર્ક્સ, SC, ST, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોને મિનિમમ 30 માર્ક્સ અને જે એક્સ સર્વિસમેન છે એમને મિનિમમ જે છે એ 25 માર્ક્સ લાવવા જરૂરી છે. તો આ જ રીતે જે દિવસે તમારી શારીરિક કસોટી હશે એ જ દિવસે તમારું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી દિલ્હી પોલીસની અંદર જાહેર કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.